મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક શરૂ થઈ હતી, જ્યાં બેઠકમાં અનેક પ્રકારના મુદ્દાની ચર્ચા કરવામાં આવી હતી। દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સ્થિતિ અંગે ગાંધીનગરમાં તાત્કાલિક બેઠક બોલાવવામાં આવી। સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા હતા, જ્યાં તેમના દ્વારા બેઠકમાં ભારે વરસાદથી સર્જાયેલી સ્થિતિની મુખ્યમંત્રીએ તલસ્પર્શી સમીક્ષા કરી હતી, જ્યાં વલસાડના કલેક્ટર અને મંત્રી સાથે મુખ્યમંત્રીએ મોબાઈલ ઉપર વાતચીત કરી હતી। જરૂર પડે તો એનડીઆરએફની વધારાની ટીમ મોકલવાની મુખ્યમંત્રીએ ખાતરી આપી છે, જ્યાં સુરત અને નવસારીના કલેક્ટરોને રાહત બચાવ કામગીરી તેજ કરવાની સૂચના આપવામાં આવી છે। નીચાણવાળા વિસ્તારોના લોકોને પણ સલામત સ્થળે ખસેડવા માટે મુખ્યમંત્રીએ નિર્દેશ કર્યો, જ્યાં મુખ્ય સચિવ એમ કે દાસ સહિત વરિષ્ઠ અધિકારીઓ બેઠકમાં હાજર રહ્યા હતા। જયંતિ રવિ, વિક્રમ પાંડે તેમજ ધવલ પટેલ અને ગૌરવ મકવાણા બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા, જ્યાં દક્ષિણ ગુજરાતમાં રાહત અને બચાવ કામગીરીને લઈને મુખ્યમંત્રી દ્વારા સમીક્ષા કરવામાં આવી છે। રાજ્ય સરકાર ભારે વરસાદની સ્થિતિ ઉપર સતત નજર રાખી રહ્યું છે, જ્યાં મુખ્યમંત્રી દ્વારા હાલ સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી। બેઠકમાં દક્ષિણ ગુજરાતમાં જે ભારેથી ભારે વરસાદ પડી રહ્યો છે તેનાને લઈને સૂચનાઓ પણ આપવામાં આવી છે, જ્યાં સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે સીએમ ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા છે। ભારે વરસાદથી સર્જાયેલી સ્થિતિની મુખ્યમંત્રી દ્વારા સમીક્ષા કરવામાં આવી, જ્યાં વલસાડના કલેક્ટર અને મંત્રીઓ સાથે પણ મુખ્યમંત્રીએ ફોન ઉપર વાતચીત કરી હતી। દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને વલસાડમાં ખૂબ મોટા પ્રમાણમાં વરસાદ થયેલો છે, અને પર્ટિક્યુલરલી ઉમરગામ તાલુકામાં જ્યાં છેલ્લા 24 કલાકમાં 43 ઇંચ જેટલો વરસાદ પડેલો છે, જેના કારણે ત્યાં ખૂબ મોટા પ્રમાણમાં પાણી ભરાવાની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। પ્રિકોશનના ભાગરૂપે આપણે ગઈકાલથી જ ત્યાં એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ્સ ડિપ્લોય કરેલી અને એડિશનલ પણ આપણે રાત્રે જ ટીમ્સ મૂવ કરી અને કલેક્ટર શ્રી વલસાડના હવાલે મૂકેલી છે। એની સાથે સાથે માનનીય મુખ્યમંત્રીશ્રી અને માનનીય નાયબ મુખ્યમંત્રીશ્રીના સીધા આદેશથી જે ઉચ્ચ કક્ષાના અધિકારીઓ છે એમને પણ તાત્કાલિક વલસાડ જવા માટે આદેશ કરવામાં આવ્યો છે। ઉપરાંતમાં જે કલેક્ટર અને નાયબ કલેક્ટર કક્ષાના અધિકારીઓ જેમણે ત્યાં ભૂતકાળમાં ફરજ બજાવી છે એ લોકોને પણ વલસાડમાં રિપોર્ટ કરવા માટે આદેશ કરવામાં આવ્યો છે। પોલીસ તંત્ર, વહીવટી તંત્ર અને સમગ્ર એનડીઆરએફ એસડીઆરએફની ટીમ એસયુસીના સંકલનમાં રહી અને સુગ્રથિત રીતે આપદાની સામે આપણે વ્યવસ્થિત રીતે આપણે એનું મેનેજમેન્ટ કરી શકીએ એના માટે પ્રયત્નશીલ છે। સમગ્ર ટીમ અહીંયા એસયુસી ખાતે હાજર રહી અને બચાવની કામગીરીની સમીક્ષા કરી રહી છે।